જામનગરમાં હાલમાં ચોમાસું સિઝન જે ચાલી રહી છે એના કારણે ચાંદીપુરા હોય કે પછી કોલેરા બંનેના કેસ વધી રહ્યા છે અને એના માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલ છે ત્યાંના ડીનથી માંડીને જેટલા પણ પદાધિકારીઓ છે એ હાજર રહ્યા હતા અને એમણે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. ત્યારે ત્યાંના જે ડીન છે એમનું આ મુદ્દે શું કહેવું છે સાંભળીએ આ વિડીયોમાં. શહેરમાં કોલેરાની વાત કરીએ તો ગઈકાલે એક પણ કેસ નથી. છેલ્લે પરમ દિવસે 4 કેસીસ આવ્યા હતા અને લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાનો ટોટલ સમયગાળો ગણીએ તો એની અંદર 24 કેસીસ છે. એમાં શહેરની આજુબાજુના કેટલાક વિસ્તારો પણ આવી જાય છે. પરંતુ જો જામનગર શહેરની વાત કરીએ તો સ્પોરેડિક રીતે છૂટાછવાયા કેસીસ આવેલા છે. એ પણ છેલ્લા 1.5-2 મહિનાના ગાળાની વાત કરું છું. કોઈ એક દિવસે મેક્સિમમ 4 કે 6 કેસથી વધારે આવ્યા નથી અને આ પણ અલગ અલગ વિસ્તારના આવ્યા છે. ક્યાંક વોર્ડ નંબર 1માંથી આવે તો વળી કાલે પાછું વોર્ડ નંબર 12માંથી આવે, વળી પાછા 2માંથી આવે, 4માંથી આવે. આ રીતે વોર્ડની સંખ્યા પણ ફરી છે. એટલે કે છૂટાછવાયા કેસીસ આવેલા છે. આજની તારીખે શંકાસ્પદ એક પણ નથી, ગઈકાલે પણ એક પણ શંકાસ્પદ નથી. પરંતુ આ સિઝનમાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જેમ ડૉક્ટર ચેટર્જી સાહેબે કહ્યું એ રીતે ટ્યુબવેલ અને બોરની અંદર પાણીના લેવલ્સ અપ આવ્યા હોય, બીજી બાજુ નદી નાળામાં પણ પાણી હોય, એટલે એના કારણે એ પાણી સીપેજ થવાથી તમારા બોરના પ્રવાહની અંદર ભળી શકે છે અને એ રીતે તમારું વોટરનું જે બોર છે એ કન્ટામિનેટ થઈ શકે છે. માટે બધાને ખાસ વિનંતી કે બોરનો ઉપયોગ ટાળો. કોર્પોરેશનના સપ્લાયમાંથી આવતું પાણી વાપરો, કારણ કે એ સુપર ક્લોરિનેટેડ કરેલું છે. જેથી કોલેરા છોડો બીજા પણ કોઈ પાણીજન્ય રોગો જેવા કે ટાઇફોઇડ કે કમળો કે હિપેટાઇટિસ વગેરે નહીં થઈ શકે. ફક્ત પાણી ઉપયોગી છે એવું નથી, એની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે લૂઝ મિલ્ક જે મળે છે, છૂટું દૂધ અથવા તો જે કેનની અંદર તમારા ઘર સુધી આવે છે, એ પ્રકારના દૂધ વાપરવાના બદલે ડેરીમાંથી મળતા પાસ્ચરાઇઝ કરેલું દૂધ જે પેકેજિંગમાં મળે છે એ જ વાપરવું જોઈએ. કારણ કે છૂટક દૂધની અંદર ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે પાણીજન્ય રોગો ફેલાવે એવા જંતુઓ હોઈ શકે છે. એટલા માટે એનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. ખુલ્લા પદાર્થો અને ચોમાસામાં જે જંક ફૂડ મળે છે જેવા કે પાણીપુરી છે કે ઘૂઘરા હોય તો એની ચટણીમાં પણ કન્ટામિનેશન હોઈ શકે છે. ઘૂઘરા છે કે ભજીયા છે કે વડાપાઉં છે એની ચટણીમાં પણ કન્ટામિનેશન આવી શકે છે, કારણ કે એ પાણીથી બને છે. એટલે એ પણ અત્યારે ઉપયોગ ટાળવો જોઈએ. પાણીપુરી અને શેરડીનો રસ કે બરફ આ બધાનો ઉપયોગ સદંતરપણે સૌને બંધ કરવા વિનંતી છે અને આ લૂઝ મિલ્કનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને શહેરમાંથી પાણીપુરી લારીઓ, રસના ચીચોડા બંધ કરાવ્યા છે. શું કહેવું, કઈ જગ્યાએ કરવામાં આવ્યું? જે વોર્ડની અંદરથી આપણને કોલેરાના કેસીસ અથવા તો સસ્પેક્ટેડ ઝાડા ઉલટીના કેસીસ મળ્યા છે એ વોર્ડના વિસ્તારોમાં અને કેટલાક કેસીસમાં આપણને એની કેસ સ્ટડી કરતાં એવું પણ જાણવા મળ્યું કે ભાઈ ગઈકાલે શેરડીનો રસ ખાધો હતો કે ગઈકાલે આ જગ્યાએથી પાણીપુરી લીધેલી. એટલે એ બધી જગ્યાએ આપણે ચેક કરાવી અને હાઇજેનિક લેવલ જળવાતું ન હોય એવું જણાતા આ તમામ સ્થળોએથી પાણીપુરી, બરફ અને શેરડીના રસના સેન્ટરો બંધ કરાવે.